ખબર પડી શું બોલ્યો? કેમ છો એમ કહું. કશું વાંધો નહીં. એવું છે કે પહેલો વિડીયો બનાવ્યો છે. એમ તો વિડીયો બધા બહુ બનાવ્યા, પણ આજે એવું થયું કે પાછું વિચાર આવ્યો કે ચાલુ કરીએ, એટલે ચાલુ કર્યું છે. વિડીયો ગમે કે ના ગમે તમારે લાઈક તો કરવાની, ના ગમે ડિસલાઈક કરજો, ગમે તો જ ડિસલાઈક કરવાની, ના ગમે તો જ લાઈક કરવાની, બરાબર. અને આશા રાખું છું કે હું દુઃખી છું તો તમે બધા દુઃખી થશો એમ. બાકી બધા તો ખુશમત છે. એટલે થોડાક એવું હતું દુઃખી જેવું, એટલે આ હતા માતાજીનું મંદિરે. જો આ અમારે ખેતરમાં મંદિર છે માતાજીનું, એટલે હું અને ભાઈ બે હતા અમે દર્શન કરવા. દર્શન તો કરી દીધો, દીવો બીવો કર્યો, અને જે મેં કીધું કે અમે તો દુઃખી છે થોડા, એટલે ઓમ દુઃખી નહીં પાછા, પણ એમ ખાલી કહેવાય દુઃખી એમ, બાકી દુઃખી નહીં, માતાજીની દયા છે. પણ તમારા માટે થોડુંક કીધું છે કે જેટલા આ વિડીયો જોવે એ બધાને જે કંઈ તકલીફ હોય બધી દૂર કરજે માતાજીને કે, બરાબર. એટલે આ ધજા છે એ તો તમે જોઈ લીધું હોય ને, એમાં શું બતાવવાનું આવે? હે, તમે વિચારતા કે આ ભાઈ શું બતાવવાનું આ, પણ કશો વાંધો ને, હજુ કંઈક નવું આવશે. આ તો ખાલી ટેલર છે, આગળનું બધું બહુ આવશે. બહુ ચિંતા ના કરતા, બધું સારું થઈ જાય. આ શું છે કે ઉભા એ કોટા વાગે યાર, અમડી છે ને, એટલે જો આ હજારી છે ફર્સ્ટ ક્લાસ. જો આ હજારીના છોડવા આ છે ને, અમારા કાકા હતા ને તારના હતા. કાકા તો જો કે ઓફ થઈ ગયા, પણ આ એમના છોડવા વાયેલા છે ને, એમની યાદગીરી છે. જો છે બાકી છોડ હજારી એક નંબર છે. અને તમારે બલ્બમાં ક્વોન્ટિટીમાં ઓર્ડર આપવો હોય ને તો આપી જ દેજો. પૈસાની ચિંતા ના કરશો તમે, તમારો જે હિસાબ થાય દિવાળી હમતો હાલવાનો. અને અમે આપણે લોકો જોડે બહુ બાકી લેવાના, હાલે તોય જેન ના હાલે તોય જે, જેટલાએ હાલે ને જેટલાએ નહીં હાલે, બહુ ચિંતા નહીં કરવાની. ભગવાન બધું ચાલ્યા જ કરે, ભગવાન માતાજીની દયાથી કશું ગાડું અટકતું છે નહીં. હાલે એની જે, ના હાલે એની જાય. બાકી તો આપણું ખેતર પડ્યું છે મસ્ત છે, પેલી બાજુ દેખાય તમને, પેલી વાળી ત્યાં સુધી આપણું જ આવ્યું. પણ આ ખેતર અમે ખેડીને હજુ બાકી બધું રાખ્યું છે. એનું કારણ એવું છે કે આપણે આ માતાજી મંદિરે એક પ્રોગ્રામ કરવાનો છે, અને એ પ્રોગ્રામ બહુ ટૂંક સમયમાં તૈયારીઓ કરવાની છે. એટલે એમાં પાછું તમને ઇન્વાઇટ કરીશું, સપોર્ટ કરશો પણ, બરાબર. સપોર્ટ તો મને નહીં લાગતું કે તમે કરો એવું, પણ આ તો તમને જણાવી દીધું, ગમે તો કરજો લાઈક. બાકી જો અત્યાર સુધી આપણે કોઈ સપોર્ટ કર્યો નહીં અને કરે એવું લાગતું નહીં. કદાચ કરે ખરા, ભાવ મન બદલાઈ જાય તમારું. એટલે મળું છું થોડોક આગળ જઈને, બીજું વિગતથી થોડુંક અંદરનું બીજું કોમ પતાય. ફરી પાછું તમને કહેવું પડે પેલું હાથ ઊંચો કરીને મારે, એટલે તમે સમજી જ જાઓ કે શું કહેવા માંગે, બરાબર. હવે જો આપણે મંદિરે દીવો બીવો કરી નીકળ્યા છે ઘર બાજુ, અને ઘરે જઈને હજુ એક પ્રોગ્રામ, મીન્સ કે 2 પ્રોગ્રામ પતાવ્યા છે, હજુ એક પ્રોગ્રામ બાકી છે. પ્રોગ્રામ તો શું હોય યાર, આપણે આ કંઈક બેહણું હોય, આ તે હોય, આવું બધું હોય. આ કોકના લગ્ન પ્રસંગમાં જવાનું હોય, રાતનો કંઈક પ્રોગ્રામ પાછો ઓર્ડર બોર્ડર હોય લાઈવનું એટલે કે બધું કહેજો. આપણે વેડિંગનું કામકાજ કરીએ, પ્રી વેડિંગ કરીએ, બધું પ્રોફેશનલ લેવલનું, બરાબર. તમે કહેશો એટલું જેડ સુધીની એક બધી વસ્તુ કરી નાખીએ આપણે એમ. અને લાઈવ પ્રોગ્રામ કરવાના હોય, વિડીયો ઓર્ડર બોર્ડર લગ્નનું કરવું હોય, વેડિંગ કરવું હોય, પ્રી વેડિંગ કરવું હોય, માતાજીનો મળવો, રામદેવ પીરનો પાઠ બાટ, આ તે બધા પ્રોગ્રામો લાઈવ, યુટ્યુબ લાઈવ, ફેસબુક લાઈવ. અમારે એવું નહીં કે અમારી ચેનલમાં કરવું ભાઈ, તો અમારી ચેનલમાં કરવું હોય ને તો કંઈ નહીં એમ. અમારી ચેનલમાં કરવું એવું જરૂરી નહીં. અમારે જો 3-4 ચેનલ છે અમારી પોતાની, બરાબર. બધામાં એ પૈસા આવા જ છે. એક જો મેન મોટી ચેનલ શિવશક્તિ સ્ટુડિયો છે, બીજે ચરોતર બોય છે, એક દીપસી ડિજિટલ છે, પછી ભાઈ છે, અને બીજી 2 ચેનલો ઓપનિંગ કરવાની છે. એ અમારે એક એડી ભોણો કરીને છે, ભાઈની ચેનલ છે, પણ હજુ એ થોડુંક કામ ચાલુ છે. એટલે ચિંતા ના કરતા, આવશે મજા આગળ. હજી આમ તો કોમકાજ અમે લગભગ ઘણા ટાઈમ પહેલાં ચાલુ કર્યું હતું, પણ પછી વચ્ચે થોડુંક બંધ કર્યું, થોડુંક કોમકાજ લોડમાં હતા. એટલે કે કોમકાજનો જ લોડ હતો, બીજો કોઈ એક્સ્ટ્રા કોઈ લોડ નહોતો. પણ કશો વાંધો નહીં, એ તો કરતા રહીશું ધીમે ધીમે. આ વખડો જોઈ લો, બાકી નાનો હતો ને તારા વખડા ઉપર આપણી બહુ યાદ હોય એમ. ખાસું રમીએ આપણે વખડા, છોકરા અમે નાના ઘરગથ્થા રમીએ, હંતા કુકડી રમીએ, બોલો બહુ મજા આવતી. બાકી
આ તારના છોકરો શું યાર ઇન્સ્ટાન્ટ રીલ ના અંતે જોજો કરે શું મજા નહીં યાર હવે તારી ખોટો વાગ્યા બીજું કશું નહીં. તો હા ભાઈ હું ક્યાં બ્લોગ બનાવું ક્યાં આગળ ના આગળ હેડા છે એમ બ્લોગ બને. મહેનત કરવી પડે ભાઈ મહેનત. જો કદાચ તમે આવો ને તો બોરસદ ધુવારન રોડ ઉપર આ લોકેશન બહુ ફેમસ છે. જો આ જે લોકેશન છે ને બહુ ફેમસ એટલે ટ્રેન્ડિંગ એટલે કેવી રીતનું ટ્રેન્ડિંગ જો બતાવું તમને જો બ્લોગમાં જો છે ટ્રેન્ડિંગ જોઈ લો. તો કે આપણો વિષય નહીં આ મેટલમાં. જો અહીંયા જો આજે તો ઓછું કદાચ દેખાય સાહેબ પણ એ બધી કોથળીઓ પોટલીઓ ના તે બધું એટલું બધું પડ્યું હોય છે ને. જો આ બધા બાઇટિંગવાળા ખબર ને આજ લોકેશન પર જ આવે. જો છે આ બધું જુઓ તો છે આ બધું ટ્રેન્ડિંગ વસ્તુ છે એવું નહીં. પાછું આ પેલી જો બોટલ કંઈ ખબર નહીં આપણને તો આવું બધું ખબર ના પડે નોંબોમાં પણ પીવાવાળા બધાને કાંડો હોય વળી બધાને. જો છે ખેલ. જો આ બધી વસ્તુ આવી ના હોવી જોઈએ મિત્રો. આપણી યંગ જનરેશનને કહું છું કે જો તમે આ બધું પીતા હોય તો ભૂલી જજો. આ બધા આપણા કોમની વસ્તુ નહીં ખોટી વસ્તુ છે. જોઈ લો છે બધું કાંડ બધા એટલે વિચારવાનું એમ. મિત્રો જતા હતા ઘેર જતા રસ્તામાં એક ભાઈબંધી દુકાન હતી ને તો આપણે મળ્યા. આ એક અમારો ગરીબ મિત્ર છે. જો ગરીબ મિત્ર છે. હું ગરીબ છું નહીં કરે અમે ગરીબો જ બધા ભેગા એટલે ચિંતા નહીં કરવાની. પણ ખૂબ દર કંઈક આવે ને તો આ રામપુરા ચોકડી છે. ચોકડી અંબાજી માતાનું મંદિર જતા મોકલે જવા છે. તમે મને તૈયાર કર મળો તો ફોન કરજો. આપણને કરલો છે ચા પાણી મસાલો બધું ફ્રીમાં ખવડાવશે. 1 રૂપિયો નહીં લે આપણું નામ દેજો બિલ હું દઈશ ચિંતા ના કરતા. અમારા હાય મિત્રો હું બોલ્યા કરવાનું નહીં યાર મજામ ને. તો આપણે નીકળ્યા છે મંદિરે દીવો કરીને બેસણું પધાયો મંદિરે દીવો કરે હવે સીધા જઈએ છે ઘેર જાય ને સીધા દુકાને ધંધો તો કરવો પડે ને ભાઈ.